આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે હર ઘર તિરંગા જે મોદી સાહેબે આપણને આહવાન કરેલું છે કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા, જ્યારે આપણે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આપણા ઘર ઉપર તિરંગો લહેરાવીએ છીએ ત્યારે આપણા મનમાં, આપણા દિલમાં એક રાષ્ટ્રીય ભાવના જાગે। એ હેતુથી મોદી સાહેબના આહવાનથી આજે આખો પૂરો ભારત દેશ એ પોતાના ઘર ઉપર અને પોતાની કચેરીઓ ઉપર આજે તિરંગો લહેરાવીને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવે છે। વિકસિત ભારતની સંકલ્પના સાથે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આગળ ચાલી રહ્યા છે। એમાં ગતિ વધારવાનું કામ એક રાષ્ટ્રીય ભાવના જગાડીને આજે યુવા, વયોવૃદ્ધ હોય કે મહિલા હોય કે નાના બાળકો હોય પોતાના હાથમાં તિરંગો લઈ અને એક અલગ પ્રકારની રાષ્ટ્રીય ભાવનાનો અનુભવ કરે છે। એટલે માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ પૂરા દેશમાં, આજે આખા દેશમાં દરેકના મનમાં રાષ્ટ્રીય ભાવના જાગે એ હેતુથી આજે દરેકને એમાં જોડીને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને સૌને આહવાન કર્યું છે ને સૌ જનતા આજે પોતાના હાથમાં તિરંગો લઈને પોતાના મનમાં રાષ્ટ્રીય ભાવના સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં 2047 સુધીમાં આપણો દેશ જે સંપૂર્ણ રીતે વિકસિત ભારત થશે એ આ પેઢી જોઈ શકશે। એના માટે આજે જે મોદી સાહેબે પાયો નાખ્યો છે વિકસિત ભારતનો એ ખૂબ તેજીથી આગળ વધે અને સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।